વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6માં ગયા વિડીયો સુધી આપણે એવું ભણ્યા કે ડીએનએનું સ્વયંજનન કઈ રીતે થાય છે, શા માટે ડીએનએને જનીન દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે, એના માટે જે વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા એ પ્રયોગો આપણે ભણ્યા. ત્યાર પછી ડીએનએ સ્વયંજનન એ અર્ધરૂઢિગત પ્રણાલી દ્વારા થાય છે, અર્ધરૂઢિગત પ્રકારે થાય છે. એને સાબિત કરતો પ્રયોગ મેથ્યુ મેલ્સન અને નિલ્સન સ્ટાલ એનો પ્રયોગ આપણે જોયો, જે અમોનિયમ ક્લોરાઇડ એટલે કે નાઇટ્રોજનને ભારે સમસ્થાનિક તરીકે વાપરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણે ડીએનએનું સ્વયંજનન કઈ રીતે થાય છે એ પણ જોઈ ગયા કે કયા કયા ઉત્સેચકો એની અંદર જોડાયેલા છે અને કેવી રીતે ડીએનએના એક અણુમાંથી બે અણુની રચના થાય છે. અને આપણે શરૂઆત કરી હતી પ્રત્યાંકન એટલે કે અનુલેખનની. ગત વિડીયોમાં આપણે શરૂઆત કરી હતી પ્રત્યાંકન એટલે કે અનુલેખનની. આ પ્રત્યાંકન કે અનુલેખન એટલે શું? તો કે ડીએનએ પરથી આરએનએ બનવાની પ્રક્રિયા એટલે પ્રત્યાંકન અથવા તો અનુલેખન, જેમાં આપણે થોડી ઘણી વાતો કરી ગયા હતા. આપણે ફરી પાછું તેનું રિવિઝન આજે જોઈએ એટલે તમને પ્રત્યાંકન કે અનુલેખન સારી રીતે સમજ પડે. બરાબર? તો ચાલો જોઈએ પ્રત્યાંકન અથવા તો અનુલેખન. ડીએનએના એક કુંતલ પર રહેલા જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહે છે. ડીએનએના કુંતલમાં એટલે આ એક ડીએનએ છે અને આ ડીએનએમાંથી કોઈ પણ એક એનો જે ચેઇન છે, એક શૃંખલા છે, એ આધારક શૃંખલા, ટેમ્પલેટ શૃંખલા અથવા તો પિતૃ શૃંખલા તરીકે વર્તે અને એના એક જ શૃંખલા ઉપરથી આરએનએ બને છે. આ પ્રક્રિયાને આપણે કહીશું પ્રત્યાંકન. અહીં પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. પૂરકતાનો સિદ્ધાંત એટલે શું? મેં તમને કીધું હતું કે એડેનાઇન થાઇમિન સાથે જોઈન્ટ થાય, પણ આરએનએમાં યુરેસિલ હોય એટલે યુરેસિલ સાથે જોઈન્ટ થશે અને ગ્વાનિન સાઇટોસિન સાથે જોઈન્ટ થાય. આ જે જોડાણ છે એ પૂરક છે એકબીજાને, જેના કારણે અહીંયા આરએનએ બને છે. સિવાય કે એડિનોસાઇન થાઇમિનના સ્થાને યુરેસિલ સાથે બેઝ બનાવે છે. સ્વયંજનન પ્રક્રિયામાં કોઈ સજીવનું કુલ ડીએનએ બેવડાય, પરંતુ પ્રત્યાંકનમાં ડીએનએનો ખંડ અને ફક્ત એક જ શૃંખલા આરએનએમાં પ્રતિઅંકન પામે. ડીએનએના સ્વયંજનન રેપ્લિકેશનમાં શું થાય? તો કે એક ડીએનએમાંથી બે ડીએનએ બને એટલે કે આખું ડીએનએ બેવડાય, પણ આરએનએની અંદર ડીએનએનો ફક્ત કોઈ એક નાનો ભાગ બેવડાય છે. એટલે કે બેવડાય ઇન ધ સેન્સ એના ઉપરથી આરએનએ બને છે. રાઈટ? પ્રત્યાંકનમાં ભાગ લેતા ડીએનએ કુંતલના પ્રદેશની સીમારેખા સ્પષ્ટ કરવા જરૂરી થઈ પડે છે. એટલે કે જ્યારે પ્રત્યાંકન થવાનું હોય, ડીએનએમાંથી આરએનએ બનવાનું હોય, તો ડીએનએમાં નક્કી કરવું પડે કે એનો કયો ભાગ છે જે આરએનએ બનાવશે, એટલે એની સીમા સ્પષ્ટ કરવી જરૂરી છે. પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રત્યાંકન કેમ થતું નથી? જ્યારે ડીએનએ પરથી આરએનએ બને, આ ડીએનએ છે તો બંને પરથી આરએનએ કેમ નહીં બને? કોઈ પણ એક જ શૃંખલા પરથી આરએનએ કેમ બને? તો કે જો બંને પરથી આરએનએ બને ને તો બંને એકબીજાને પૂરક થઈ જાય અને આરએનએ પણ આપણું આવું ડબલ સ્ટ્રાન્ડેડ બને. તો ડબલ સ્ટ્રેન્ડવાળું બેવડી કુંતલમય શૃંખલાવાળું આરએનએ આપણને જોઈતું નથી. સૌપ્રથમ જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો તેનાથી વિભિન્ન અનુક્રમવાળા આરએનએ અણુઓનું પ્રત્યાંકન થાય અને તે પ્રોટીન માટે સંકેત કરે. જ્યારે પ્રોટીનમાં જોવા મળતા અમીનો એસિડનો અનુક્રમ ભિન્ન હશે. આથી ડીએનએનો એક જ ટુકડો બે અલગ પ્રોટીન માટે સંકેતન કરે તો તે આનુવંશિક માહિતીની સ્થાનાંતરણ ક્રિયા માટે જટિલતા ઉત્પન્ન કરશે. પહેલું કારણ કે ડીએનએની બંને શૃંખલા પરથી આરએનએ કેમ નથી બનતું? તો કે ડીએનએની બંને શૃંખલા પરથી જો આરએનએ બને તો એ આરએનએ કોઈ એક જ પ્રકારનું પ્રોટીન નહીં બનાવે, બંને આરએનએ અલગ અલગ પ્રકારનું પ્રોટીન બનાવે. બરાબર? અને બીજું, એક સાથે બે આરએનએ ઉદ્ભવે તો તે એકબીજાના પૂરક બનશે, જેના કારણે બેવડી શૃંખલામય આરએનએનું નિર્માણ થશે. અને જો બેવડી શૃંખલામય આરએનએ બને તો આરએનએ પરથી પ્રોટીનની પ્રક્રિયા એટલે કે ભાષાંતરણની પ્રક્રિયા થશે નહીં. હવે આપણે જોયું કે ડીએનએનો કોઈ એક જ ભાગ પ્રત્યાંકનમાં, કોઈ નાનો ખંડ પ્રત્યાંકનમાં ભાગ લે છે, તો એ નાના ખંડને આપણે કહીશું જનીન. શું કહીશું? જનીન. તો કોઈ પણ જનીનની રચના કેવી હોય? એટલે કે પ્રત્યાંકનનો એકમ જનીન કહેવાય. અને જનીનની રચના કેવી હોય? તો જનીન પાસે પ્રમોટર હોય, બંધારણીય જીન હોય અને સમાપક એટલે કે ટર્મિનેટર હોય. બરાબર? તો આ પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક એટલે કે ટર્મિનેટર એ કેવી રીતે આવેલા હોય એ આપણે જોઈએ. તો કે પ્રત્યાંકનના બંધારણીય જનીન એકમ ડીએનએની બેવડી શૃંખલાનો જ ભાગ છે. પ્રત્યાંકનમાં જે જનીનો ભાગ લે એ કોણ છે?
તો કે ડીએનએની બેવડી શૃંખલાનો જ ભાગ છે. જેમ કે ડીએનએની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની હોય છે, એટલા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ. આગળ આપણે સ્વયંજનનમાં જે ડીએનએ પોલિમરેઝ જોયો એ કેવો હતો? ડીએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ. અહીંયા આરએનએ બનાવવાનું છે એટલે આરએનએ પોલિમરેઝ. તો એ શું છે? ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ. એ પણ એક જ દિશા 5' થી 3' તરફ ઉત્પ્રેરિત કરે છે. એવી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ 3' to 5' હોય તે ટેમ્પલેટ સ્વરૂપે કામ કરે એટલે તેને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય. જ્યારે બીજી શૃંખલા 5' to 3' અનુક્રમે હોય તે આરએનએ જેવી જ હોય છે, સિવાય કે થાઇમિનના સ્થાને યુરેસિલ. એટલે શું? તો કે આ ડીએનએની શૃંખલા છે, બરાબર. અહીંયા 5' છે, અહીંયા 3' છે, અહીંયા 5' છે, સોરી, હા એક જ મિનિટ, હા અહીંયા 5' છે, અહીંયા 3' છે, અને અહીંયા 5' છે અને અહીંયા 3' છે. બે અલગ અલગ શૃંખલાઓ છે. હવે આરએનએ કઈ શૃંખલા ઉપર કામ કરે? તો જે શૃંખલા 3' to 5' જતી હોય ને એના ઉપર, કારણ કે સામેની સામે ન્યુક્લિયોટાઇડ એડ કરે એ કેવું કરે? 5' to 3'. તો અહીંયા ફરી પાછું સમજીએ. આ જે ડીએનએની શૃંખલા છે એમાં 3' to 5' શૃંખલા ઉપર જો આરએનએ બને તો આરએનએનો જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ જ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ડીએનએની સામેની શૃંખલાનો હશે. ફરક શું? તો કે આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ અને ડીએનએની આ જે શૃંખલા છે જેના પરથી આરએનએ નથી બનવાનું એમાં એડેનિનની સામે થાઇમિન હશે. એટલે જે શૃંખલા પરથી આરએનએ બને એને આપણે કહીશું ટેમ્પલેટ શૃંખલા, અને જેના ઉપરથી આરએનએ નથી બનવાનું એ શૃંખલાને આપણે કહીશું કોડિંગ અથવા તો સાંકેતન શૃંખલા, જેની અંદર આરએનએ કેવું બનશે એની સંકેત છુપાયેલો છે. આપણે આકૃતિ જોઈશું એટલે તમને સમજ પડશે, બરાબર. અને અહીંયા કયો ઉત્સેચક ભાગ ભજવે છે? તો કે અહીંયા ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક ભાગ ભજવે છે. હવે 5' to 3' ડીએનએની જે શૃંખલા હોય તે આરએનએ જેવી જ હોય, જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થાય. આ શૃંખલા જે કંઈ પણ સંકેત કરતી નથી તેને સાંકેતન શૃંખલા કહેવાય. આ બધા જ બિંદુઓ કે જે પ્રત્યાંકન એકમનો ભાગ છે તે કોડિંગ શૃંખલાથી બનેલા હોય. આ બિંદુઓની સમજૂતી માટે પ્રત્યાંકન એકમના પરિકલ્પિત અનુક્રમોને નીચે દર્શાવવામાં આવ્યા છે, બરાબર. આ ડીએનએની શૃંખલા છે બે, એક 3' to 5' દર્શાવેલી છે, એક 3' to 5' જેને ટેમ્પલેટ શૃંખલા કીધું, અને બીજું 5' to 3'. તો ટેમ્પલેટ શૃંખલા પરથી આરએનએ બને. તો ટેમ્પલેટ શૃંખલા પરથી આરએનએ બને તો એની શૃંખલા કેવી જ હશે? આવી સાંકેતન શૃંખલા જેવી જ, પણ ખાલી થાઇમિનની જગ્યાએ યુરેસિલ હશે, બરાબર. નીચે તમને આપ્યું છે, જો શું તમે ઉપયુક્ત ડીએનએમાંથી પ્રત્યાંકન થયેલા આરએનએના અનુક્રમને લખી શકો છો? તો કે હા, લખી શકીએ છીએ. ખાલી થાઇમિનની જગ્યાએ આપણે શું લખવાનું? યુરેસિલ. આગળ આ છે જનીનની રચના. ડીએનએનો કોઈ આ અહીંયા હું ડ્રો કરું છું, આ ડીએનએ છે. ડીએનએનો આટલો ભાગ જ્યાંથી આપણે આરએનએ બનાવવાનું છે તો એ આવું દેખાશે. એની પાસે પ્રમોટર છે, એની પાસે સમાપક ટર્મિનેટર છે, એની પાસે બંધારણીય જીન છે. હવે ડીએનએની જે શૃંખલા પરથી આરએનએ બનવાનું એને આપણે કહીશું ટેમ્પલેટ શૃંખલા, અને જે શૃંખલા પરથી આરએનએ બનતું નથી એને આપણે કહીશું સાંકેતિક અથવા તો કોડિંગ શૃંખલા. હવે બંધારણીય જનીન શું છે? તો કે બંધારણીય જનીન તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. આ વચ્ચે જે છે પ્રમોટર અને સમાપકની વચ્ચે જે છે એ બંધારણીય જનીન છે. તો કે બંધારણીય જનીનના છેડા પર આવેલું પ્રમોટર અને સમાપક પ્રત્યાંકનના એકમ બનાવે છે. પ્રમોટર અને સમાપક હોય તો જ બંધારણીય જનીન પરથી પ્રત્યાંકન થશે. બંધારણીય જનીનનો 5' છેડો પ્રતિપ્રવાહ પર પ્રમોટર આવેલા હોય છે. બંધારણનો જે 5' છેડો છે અહીંયા, બંધારણીય જનીનનો 5' છેડો છે ત્યાં સમાપક આવેલું છે આ રહ્યું, અને જ્યાં 3' છેડો છે ત્યાં એનું પ્રમોટર આવેલું છે. આ એ ડીએનએ અનુક્રમ છે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. પ્રમોટર કેવી જગ્યા છે? તો કે જ્યાં આરએનએ પોલિમરેઝ આવીને જોડાવાનું છે. અને પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી ટેમ્પલેટ એટલે કે ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલાનું નિર્ધારિત કરે છે. કઈ શૃંખલામાં પ્રમોટર આવેલું એના ઉપરથી નક્કી થાય કે ડીએનએની કઈ શૃંખલા પરથી આરએનએ બનશે. જો તેની જગ્યાએ સમાપક આવે તો સાંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય. એટલે શું? આવી રીતે ડીએનએની રચના છે. તો જ્યાં પ્રમોટર હોય તે શૃંખલા પરથી આરએનએ બને એવું કહેવાય આપણે, પણ
જો આ સ્થાન બદલાઈ જાય, એટલે કે પ્રમોટર આ બાજુ આવી જાય અને સમાપક આ બાજુ જતું રહે, અથવા પ્રમોટર અહીંયા આવી જાય અને સમાપક અહીંયા આવી જાય, તો શું થાય? તો કે આખું સ્થાન બદલાઈ જાય. સમાપક કોડિંગ શૃંખલાના 3 ડેશ છેડા પર આવેલું હોય છે અને તેનાથી પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ થાય છે. તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિવાહક અથવા અનુપ્રવાહક તરફ નિયામક અનુક્રમ હોય છે. આ અનુક્રમોની કેટલીક વિશિષ્ટતાઓ છે. જ્યારે જનીન અભિવ્યક્તિના નિયમન વિશે વર્ણન થશે ત્યારે આપણે તેના વિશે શીખીશું. ફરી પાછા આકૃતિ સમજો કે જનીનની રચના શું છે? તો કે એની પાસે પ્રમોટર છે, બંધારણીય જનીન છે અને સમાપક છે. ડીએનએનો એવો ભાગ જે આરએનએ બનાવવા માટે કામ કરે એને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીશું અને સામેની શૃંખલાને સાંકેતન શૃંખલા કહીશું. સાંકેતન શૃંખલા કેમ? તો કે જે એમઆરએનએ બનશે એની શૃંખલા અને સાંકેતન શૃંખલાની અંદર ન્યુક્લિયોટાઇડ સરખા હશે, ખાલી થાઇમિન અને યુરાસિલમાં તફાવત હશે. હવે બંધારણ જનીનની આગળની બાજુએ પ્રમોટર આવેલું છે, તો પ્રમોટરનું કાર્ય શું? તો કે પ્રમોટર નક્કી કરે કે ડીએનએની કઈ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે અને કઈ શૃંખલા સાંકેતિક શૃંખલા તરીકે વર્તશે. હવે પ્રમોટર અને સમાપકની વચ્ચે જે જનીન આવેલા હોય એ બંધારણીય જનીન કહેવાય. પ્રમોટર એ 5 ડેશ છેડા તરફ 3 ડેશ એન્ડ તરફ આવેલું હોય છે. પ્રમોટર 3 ડેશ એન્ડ તરફ આવેલું હોય અને સમાપક 5 ડેશ એન્ડ તરફ આવેલું હોય. ત્યાર પછી પ્રમોટર આરએનએ પોલિમરેઝે અહીંયા જોડાવાનું છે એવું સંકેતન કરે છે અને આરએનએ પોલિમરેઝ આના ઉપર આગળ વધશે અને જ્યારે સમાપક પાસે પહોંચે ત્યારે ત્યાંથી છૂટું પડી જશે. હવે પ્રત્યાંકન એકમ અને જનીન. બરાબર, આપણે જનીનની રચના જોઈ કે એ કેવી રીતે કામ કરે. હવે એ સિવાય અહીંયા એક બીજું વાક્ય ઉમેરેલું છે, તમે જોઈ શકો છો. પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે. નિયામક અનુક્રમ એટલે શું? નિયમન કરે. એટલે આ જે આકૃતિ છે જનીનની, આ જનીનની આકૃતિની અંદર પ્રમોટરની આગળ ક્યાં તો પાછળ કોઈક જગ્યાએ નિયામક અનુક્રમ આવેલા હોય. રેગ્યુલેટરી જીન્સ જેને કહેવાય, રેગ્યુલેશન કરે, નિયમન કરે. શેનું? તો કે એમઆરએનએ બનશે કે નહીં બનશે એનું. તો આ જ પ્રકરણની અંદર આગળ એક ટૉપિક છે જેનું નામ છે જનીન અભિવ્યક્તિનું નિયમન. એની અંદર આપણે જોઈશું કે પ્રમોટરની આગળ કે પાછળ વધારાના ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય તો એ અનુક્રમિત નિયામક અનુક્રમ તરીકે અથવા તો રેગ્યુલેટરી જનીન તરીકે કેવી રીતે કાર્ય કરે છે. હવે આપણે જોઈએ કે જે જનીન છે, આજે આપણું જનીન છે એના ઉપરથી એમઆરએનએ બને તો જનીન કઈ રીતે કાર્ય કરે, તો એને આપણે કહીશું પ્રત્યાંકન એકમ અને જનીન. જનીન એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. એમાં કોઈ શંકા નથી કે જનીન ડીએનએ ઉપર સ્થિત છે. જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. ડીએનએ અનુક્રમ કે જે ટીઆરએનએ અથવા આરઆરએનએ અણુનું સંકેતન કરે છે તેનાથી પણ જનીન વ્યાખ્યાયિત થાય છે. તમે જનીન કોને કહીશો? તો કે જેની પાસે ડીએનએ પાસે એવી માહિતી છે જે આરએનએ બનવા માટે એ આપે છે. પણ આપણી અંદર 3 પ્રકારના આરએનએ છે, આરઆરએનએ, એમઆરએનએ અને ટીઆરએનએ. તો અહીંયા તો ફક્ત આપણે એમઆરએનએ બનાવવાનું ભણી રહ્યા છે, બરાબર. તો આરઆરએનએ અને ટીઆરએનએ બનાવતા જનીનના ભાગો પણ છે ડીએનએની ઉપર. વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન એ પોલીપેપ્ટાઇડના સંકેતન માટેનો ડીએનએનો ખંડ છે. સિસ્ટ્રોન શું છે? તો કે જે જનીન આરએનએ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે એ ભાગને આપણે કહીશું સિસ્ટ્રોન. સિસ્ટ્રોન 2 પ્રકારના છે. મોનોસિસ્ટ્રોનિક જે સુકોષ કેન્દ્રીય કોષોમાં હોય અને પોલીસિસ્ટ્રોનિક જે આદિકોષ કેન્દ્રીય કોષોમાં હોય. સુકોષ કેન્દ્રીય કોષો એટલે તમને ખબર, આપણે બાકીની બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, પ્રાણીઓ આ બધા સુકોષ કેન્દ્રીય કોષ અને બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રીય કોષ. હવે આ મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક શબ્દ શું છે જો આપણે સમજીએ, આ ડીએનએ છે, બરાબર. આ ડીએનએ ઉપર આ એક ખંડમાંથી એક જ પ્રકારનું પ્રોટીન બને. તો આ જે એક ખંડ છે ને, જનીન છે, એને આપણે કહીશું મોનોસિસ્ટ્રોનિક. કેમ મોનો? તો એક જ પ્રકારના જનીનમાંથી એક જ પ્રકારનું પ્રોટીન બન્યું એટલે. આવું આપણી અંદર અને બીજા ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર જોવા મળે. હવે આદિકોષ કેન્દ્રીય કોષોનું જનીન આવી રીતે હોય, ગૂંચળામય. તો એના જનીનમાંથી ગમે ત્યાંથી ગમે તે પ્રોટીન બને એટલે એ કેવું છે? પોલીસિસ્ટ્રોનિક, અને એક કરતાં વધારે પ્રોટીન બનાવે છે, બરાબર. તો સિસ્ટ્રોન એટલે શું? સિસ્ટ્રોન એટલે ડીએનએનો એવો ખંડ જેના પરથી પ્રોટીન બનવાનું છે. અને આ સિસ્ટ્રોન 2 પ્રકારના હોય, મોનોસિસ્ટ્રોનિક અથવા તો પોલીસિસ્ટ્રોનિક. મોનોસિસ્ટ્રોનિક ક્યાં હોય? તો કે સુકોષ કેન્દ્રીયમાં આપણી અંદર. અને પોલીસિસ્ટ્રોનિક ક્યાં હોય? તો કે આદિકોષ કેન્દ્રીયમાં એટલે કે બેક્ટેરિયાની અંદર.
આગળ જોઈએ, સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન જોવા મળે છે, જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. સુકોષ કેન્દ્રીમાં જનીન વિભાજિત હોય છે અને કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્ત અનુક્રમને એક્ઝોન્સ કહે છે. એક્ઝોન્સ એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા સંસાધિત આરએનએમાં જોવા મળે છે. એક્ઝોન એ ઇન્ટ્રોન્સમાં વિક્ષેપિત થાય છે અને ઇન્ટ્રોન્સ અથવા મધ્યવર્તી અનુક્રમ પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલા આરએનએમાં જોવા મળતા નથી. ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન વ્યવસ્થિત જનીનને વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. એટલે શું? આપણે આ બધું વાંચી ગયા, એનો મતલબ શું થાય? તો કે આ ડીએનએ છે. ફરી પાછા ધ્યાન આપજો, આ ડીએનએ છે. ડીએનએ પરનો કોઈ એક ખંડ એટલે એને આપણે કહીશું સિસ્ટ્રોન. હવે આ સિસ્ટ્રોન કેવા છે? બે પ્રકારના, મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક. આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર સિસ્ટ્રોનમાં બે ભાગ જોવા મળે. કયા બે ભાગ? તો કે એક્ઝોન અને ઇન્ટ્રોન. હવે આ એક્ઝોન અને ઇન્ટ્રોન શું છે? તો આ જે ડીએનએનો ભાગ છે ને જનીનનો, એને હું થોડુંક ઝૂમ કરીને ડ્રો કરું તો કે મેં આટલો જનીનનો ટુકડો લીધો છે. આ જનીનના ટુકડામાં જનીનનો અમુક ભાગ એવો છે જે પ્રોટીન માટે માહિતી ધરાવે છે અને અમુક ભાગ એવો છે જે પ્રોટીન માટે માહિતી ધરાવતો નથી. તો જે પ્રોટીન માટે માહિતી ધરાવે એને કહીશું એક્ઝોન. શું કહીશું? એક્ઝોન. એટલે એ લખું છું. અને ફરી પાછું થોડોક ભાગ એવો આવશે જે પ્રોટીન માટે માહિતી ધરાવતો નથી, તો ઇન્ટ્રોન. એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન, આવું આવ્યા કરે કન્ટિન્યુઅસલી. હવે જ્યારે આમાંથી પુખ્ત એમઆરએનએ બને તો એમઆરએનએ કેવું બને? તો એમાં ઇન્ટ્રોનની શૃંખલાઓ દેખાતી નથી. ઇન્ટ્રોન પરથી એમઆરએનએમાં શૃંખલાઓ દેખાતી નથી. એ આપણે આકૃતિ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા અસર પામે છે. કોઈપણ લક્ષણ આવનારી સંતતિમાં જ્યારે ઉતરી આવે ત્યારે એની અંદર કેટલા ઇન્ટ્રોન્સ અને કેટલા એક્ઝોન્સ કેવી રીતે ગોઠવાયેલા છે એ પણ એના ઉપર અસર કરે. આથી ક્યારેક નિયામક અનુક્રમને હળવાશથી નિયામક જનીન તરીકે ઓળખાય છે. આ જે ઇન્ટ્રોન, એક્ઝોન્સ, આ જે ઇન્ટ્રોન્સ કે એક્ઝોન્સ આવેલા છે, આ ઇન્ટ્રોન્સ કે એક્ઝોન્સ ક્યારેક નિયામક જનીન તરીકે પણ ઓળખાય છે. હવે આપણે જોઈએ આરએનએના પ્રકાર અને પ્રત્યાંકનની પ્રક્રિયા, કે કેવી રીતે ડીએનએ પરથી આરએનએ બને છે. અને મેં કીધું તેમ આરએનએના આપણી અંદર મુખ્ય 3 પ્રકારના આરએનએ છે, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. પણ એ સિવાય જ્યારે પુખ્ત બન્યા નથી, હજી બને છે અને એની અંદર પરિવર્તન, મોડિફિકેશન આવવાનું બાકી છે, ત્યારે આરએનએના કેટલા પ્રકાર એ હવે આપણે જોઈશું. તો આરએનએના પ્રકાર અને પ્રત્યાંકનની પ્રક્રિયા. બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકારના આરએનએ હોય છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. આરએનએના મુખ્ય પ્રકાર કયા? એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. ત્રણેય આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે. ટેમ્પલેટ એટલે જેના પરથી પ્રોટીન બનવાનું છે. ટીઆરએનએ અમીનો એસિડ લાવવાનું કામ કરે છે અને આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. અને આરઆરએનએ ભાષાંતરણ દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. ઉત્પ્રેરક એટલે ઉત્સેચક તરીકેની ભૂમિકા ભજવે છે. બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે. બેક્ટેરિયામાં આરએનએ પોલિમરેઝ કેટલા? એક જ, જે બધા જ પ્રકારના આરએનએ બનાવે. એમઆરએનએ પણ બનાવે, આરઆરએનએ પણ બનાવે અને ટીઆરએનએ પણ બનાવે. આરએનએ પોલિમરેઝ એ પ્રમોટર સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત કરે છે અને તે ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટને પ્રક્રિયકના સ્વરૂપે ઉપયોગ કરી, ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ્સ, બરાબર, એનો ઉપયોગ કરી પૂરકતાના નિયમનનું પાલન કરીને ટેમ્પલેટમાં ક્રમ અનુસાર પોલિમરાઇઝેશન કરે છે. પોલિમરાઇઝેશન એટલે બહુલીકરણ, એક પછી એક અણુઓને જોડવાના. તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે. આરએનએ પોલિમરેઝ ફક્ત આરએનએનો થોડો ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે. જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ છૂટા પડી જાય, જેના ફળ સ્વરૂપે પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપન થઈ જાય છે. અહીં રસપ્રદ પ્રશ્ન એ છે કે રસપ્રદ પ્રશ્ન એ છે કે આરએનએ પોલિમરેઝ કેવી રીતે આ 3 તબક્કાઓનું પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિને ઉત્પ્રેરિત કરે છે. માત્ર આરએનએ પોલિમરેઝ પ્રલંબનની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. તે ક્ષણ માટે પ્રારંભિક કારક સિગ્મા અને સમાપ્તિ કારક ડેલ્ટા સાથે જોડાઈને પ્રત્યાંકનને અનુક્રમે પ્રારંભ કે સમાપન કરે છે. આ કારકો આરએનએ પોલિમરેઝ સાથે જોડાવાથી તેની નિશ્ચિતતામાં પરિવર્તન લાવે છે અને જેનાથી પ્રારંભ અથવા સમાપ્તિ થાય છે.
જોઈએ આપણે પાછા અહીંયા જો આ આકૃતિ છે બરાબર. આ આકૃતિમાં આપણે પ્રત્યાંકન સમજવાનો પ્રયાસ કરીએ. આ ડીએનએની શૃંખલા છે. ડીએનએની શૃંખલા પરથી અહીંયા બતાવેલો છે તેમ કોઈ એક ભાગ એવો છે જેના પરથી આરએનએ બનવાનું છે બરાબર. તો આ આરએનએ બનવાનું છે જ્યાંથી ત્યાં શું આવીને જોડાશે તો સૌથી પહેલાં સિગ્મા કારક જોડાશે. અને સિગ્મા કારક શું કરે તો કે આરએનએ પોલિમરેઝને બતાવે કે તારે અહીંયા જોઈન્ટ થવાનું છે, અહીંયા પ્રમોટર આવેલો છે. હવે આરએનએ પોલિમરેઝ જોડાય અને આરએનએ બનાવે. આરએનએ બની જાય ત્યારે આ ડેલ્ટા નામનો સમાપન કારક આવે અને સમાપક જે છે એની પાસે જઈને જોડાય, જેના કારણે આરએનએ પોલિમરેઝ ત્યાંથી છૂટો પડી જશે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રત્યાંકન 3 તબક્કામાં ચાલે છે: પ્રારંભન, ત્યાર પછી પ્રલંબન અને છેલ્લો તબક્કો સમાપન. પ્રત્યાંકન કેટલા તબક્કામાં ચાલે? પ્રારંભન એટલે કે પ્રારંભ થાય કોના દ્વારા તો કે આ સિગ્મા કારક દ્વારા. કોના દ્વારા થાય? સિગ્મા કારક દ્વારા. અને સિગ્મા કારક આરએનએ પોલિમરેઝને બતાવે કે ભાઈ અહીંયા પ્રમોટર છે ને અહીંયા જોઈન્ટ થવાનું છે, તો એ પ્રારંભન તબક્કો છે. પછી આરએનએ પોલિમરેઝ ડીએનએ ઉપરના ન્યુક્લિયોટાઇડને વાંચશે અને સામે આરએનએ બનાવશે, તો એ પ્રલંબનનો તબક્કો છે, ઇલોંગેશન. અને છેલ્લે જ્યારે આખું આરએનએ બની જાય ત્યારે રો કારક આવે છે. અને પ્રોનાઉન્સ રો થશે, ડેલ્ટા નહીં, સોરી મારી ભૂલ થઈ ગઈ. રો કારક આવશે અને રો કારક એ અહીંયા આવીને જોડાઈ જાય અને આ જે આરએનએ પોલિમરેઝ એને કહેશે કે ભાઈ હવે આરએનએ બની ગયું, એટલે આરએનએ પોલિમરેઝ પણ છૂટો પડી જશે અને આરએનએ પણ ત્યાંથી છૂટું પડી જશે. તો મિત્રો આજે આપણે બહુ જ થોડું ડિફિકલ્ટ પ્રોસેસ જોઈ છે આરએનએ બનવાની. હજી આની અંદર આપણે ઇન્ટ્રોન્સ, એક્ઝોન્સ એવું ભણ્યા ને, તો ઇન્ટ્રોન્સ કેવા છે તો કે એની પાસે તો માહિતી જ નથી આરએનએની. જ્યારે એક્ઝોન્સ એવા છે જેના ઉપરથી એવું આરએનએ બને જેના પરથી આપણે પ્રોટીન બનાવવાનું છે. તો હવે આપણે જોઈએ કે એ કઈ રીતે કાર્ય કરે. ઓકે, બેક્ટેરિયામાં એમઆરએનએના નિર્માણ માટે કોઈપણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી તથા પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં થાય. કેમ તો કે બેક્ટેરિયલ કોષ કેવો છે આવો બરાબર. અહીંયા જ એનું પ્રત્યાંકન પણ ચાલતું હશે, એટલે કે એમઆરએનએ બનવાનું પણ ચાલતું હશે અને ત્યાં જ એમઆરએનએ પરથી સાથે સાથે પ્રોટીન પણ બધું રહેશે. અલગથી કોઈ ખંડમાં આરએનએ જવાનું નથી. એટલા માટે ઘણીવાર એમઆરએનએનું પૂર્ણ રીતે પ્રત્યાંકન થાય તે પહેલાં જ ભાષાંતરણ પણ શરૂ થઈ જાય. કોની અંદર? બેક્ટેરિયાની અંદર. જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતરણ સાથે સાથે પૂર્ણ થાય. પણ આપણે જો સુકોષ કેન્દ્રી એટલે કે આપણી અંદર વાત કરીએ, આપણે અત્યાર સુધી જોયું એ કોની અંદર થાય તો કે બેક્ટેરિયાની અંદર થાય. પ્રારંભન, પ્રલંબન અને સમાપન. પેલું સિગ્મા કારક આવ્યું, રો કારક આવ્યું, આરએનએ પોલિમરેઝ આવ્યો. પણ જો સુકોષ કેન્દ્રી સજીવોની વાત કરીએ એટલે કે આપણી વાત કરીએ તો આપણી અંદર શું થાય તો કે સુકોષ કેન્દ્રીમાં 2 વધારાની જટિલતા છે. કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે. આદિકોષ કેન્દ્રીમાં શું હોય? એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ જોવા મળે, જ્યારે આપણી અંદર તો 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે. કેમ 3 પ્રકારના? તો કે 3 પ્રકારના આરએનએ બને એટલે. અને તેમાં સ્પષ્ટ શ્રમ વિભાજન હોય. 3 આરએનએ પોલિમરેઝ પોતપોતાનું કામ કરે. જેમાં આરએનએ પોલિમરેઝ 1 છે એ આરએનએ બનાવે, આરએનએ પોલિમરેઝ 2 છે એટલે આરએનએ પોલિમરેઝ 3 છે એ ટીઆરએનએ બનાવે અને આરએનએ પોલિમરેઝ 2 જે છે એ એમઆરએનએ બનાવે. એમઆરએનએને પહેલાં કહેવાય હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. એમઆરએનએ એ જ્યારે પ્રારંભિક તબક્કામાં બને ત્યારે એની હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ કહેવાય. હવે એક જટિલતા એ કે આપણી અંદર 3 આરએનએ પોલિમરેઝ આવેલા અને 3 આરએનએ પોલિમરેઝ પોતપોતાની રીતે કામ કરે. પછી બીજી જટિલતા સુકોષ કેન્દ્રી કોષની અંદર શું છે તો કે સુકોષ કેન્દ્રી કોષ પાસે મોનોસિસ્ટ્રોનિક જનીનો છે. એટલે એમાં પ્રત્યાંકનમાં એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને આવેલા હોય તથા તે બિનકાર્યકારી હોય છે. આથી વિશિષ્ટ પ્રક્રિયામાંથી તેને પસાર થવો પડે છે, જેને આપણે કહીશું સ્પ્લાઇસિંગ. જેમાં ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે કારણ કે ઇન્ટ્રોન્સ પાસે કોઈ માહિતી નથી અને એક્ઝોન્સ એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાય છે. હવે એચએનઆરએનએ એટલે કે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ વધારાની પ્રક્રિયા કે જેને કેપિંગ અને ટેલિંગ કહે છે એમાંથી પસાર થાય છે. કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એચએનઆરએનએ 5' છેડા ઉપર જોડાય છે, જ્યારે ટેલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ 200 થી 300 એડિનાઇલના અણુઓ 3' છેડા ઉપર ઉમેરાય છે. આ આપણે આકૃતિમાંથી સમજશું ને એટલે તમને સમજાશે.
પૂર્ણ સંસાધિત એચએનઆરએનએને હવે એમઆરએનએ કહેવાય છે, જે ભાષાંતરણ માટે કોષ કેન્દ્રમાંથી સ્થાનાંતરણ પામે છે. એટલે આપણી અંદર બે જટિલતા છે. પહેલી તો 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ આવેલા, અને બીજી જટિલતા કે આપણી અંદર એક એક્સ્ટ્રા પ્રોસેસ થાય જેને કહેવાય સ્પ્લાઇસિંગ આરએનએ બનવા માટે. હવે ઉપયુક્ત જટિલતાઓના મહત્ત્વને સમજવાની શરૂઆત થઈ છે. આપણી અંદર કેમ આટલું બધું કોમ્પ્લેક્સ છે પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન, એ હવે સમજવાની શરૂઆત થઈ છે. વિભાજિત જનીન વ્યવસ્થા જનીન સંકુલની પ્રાચીન રચનાને પ્રસ્તુત કરે છે. ઇન્ટ્રોન્સની હાજરી પ્રાચીન યુગની યાદ અપાવે છે, અને સ્પ્લાઇસિંગની પ્રક્રિયા આરએનએ વિશ્વની પ્રભુતાને વ્યક્ત કરે છે. અર્વાચીન સમયમાં સજીવ તંત્રમાં આરએનએ અને આરએનએ આધારિત પ્રક્રિયાઓને સમજવી અત્યંત આવશ્યક મનાય છે. આ આકૃતિમાં હવે આપણે સમજીએ સ્પ્લાઇસિંગ એટલે શું. આ આપણું એમઆરએનએ બની ગયું, બરાબર. આપણે આગળ આકૃતિ જોઈને આ રહી. આવું એમઆરએનએ બેક્ટેરિયાની અંદર બન્યું, કારણ કે બેક્ટેરિયા પાસે ફક્ત એક્ઝોન્સ જ છે, ઇન્ટ્રોન્સ નથી. આપણી પાસે એક્ઝોન અને ઇન્ટ્રોન પણ છે, એટલે આપણા એમઆરએનએમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને આવ્યા. તમને આકૃતિમાં બતાવેલું છે એક્ઝોન અને ઇન્ટ્રોન. જે ડાર્ક કલરના બેન્ડ છે એ ઇન્ટ્રોન અને લાઇટ કલરના બેન્ડ છે એ એક્ઝોન. હવે આ જે એચએનઆરએનએ બન્યું એ એચએનઆરએનએ સ્પ્લાઇસિંગમાં જશે. સ્પ્લાઇસિંગમાં જાય એટલે શું થાય? ઇન્ટ્રોન દૂર થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો, આ ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય. ઇન્ટ્રોન્સ દૂર થવાના કારણે ખાલી એક્ઝોન્સ બચે, અને આ એક્ઝોન્સમાં 3' એન્ડ ઉપર 200 થી 300 એડિનાઇનનો અણુ જોઈન્ટ થાય, અને 5' એન્ડ ઉપર જીટીપી ગ્વાનિન ટ્રાઇફોસ્ફેટ જોઈન્ટ થાય. અને આવું જે એમઆરએનએ બને એને આપણે કહીશું મેચ્યોર એમઆરએનએ, જે આપણી અંદર પ્રોટીન બનાવવામાં સક્રિય ભાગ ભજવે છે. આજે જે આપણે ભણીએ ને પ્રત્યાંકનમાં થોડું ડિફિકલ્ટ છે. 1-2 વાર વિડીયો વધારે વાર સાંભળજો, જેથી કરીને સમજાય. નહીં તો આપણે સ્કૂલમાં તો આને ફરી પાછું રિવાઇઝ કરીશું જ. ત્યાં સુધી આવજો મિત્રો, અને બની શકે તો ટેક્સ્ટબુકમાંથી અને વિડીયોમાંથી સાંભળતા જજો અને વાંચતા જજો, જેથી કરીને તમને પ્રત્યાંકનનો ખ્યાલ આવે.